ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે. ભીષ્મ પિતા દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે મને ખબર છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે મારે આ સેનાપતિ બન્યા કોઈ છૂટકો નથી. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા તમે મારી કઈ બીક ન રાખતા, આ તમારા ભાઈઓ ભાઈઓનો મામલો, હું કોઈ અર્જુનનો રથ હલાવનાર શાંતિ છું, મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એમ નહીં લાગે ને કે આમાં કોની તાકાત છે મને કોઈ મારી શકે. તો બીક તારી એમ નહીં, તું જો કઈ પ્રતિજ્ઞા લઈ લે ને તો હું જોઉં છું કે પાંડવો શું કરે છે. ઈ કે તમે હથિયાર ન પડે એવું બધી મને કે ના દાદા હું હથિયાર નહીં પડું, પણ કે મને એવો વિશ્વાસ નથી આવતો તો તમે હથિયાર ન પડો. અને કૃષ્ણ પરમાત્માએ આ પ્રતિજ્ઞા કરી ગમે એવું યુદ્ધ થયું હોય તમારા ભાઈઓનો મામલો ગમે હારે ગમે જીતે હું હથિયાર ન પડવા પાણીની આંધળી મૂકી. અને ઈ જ વખતે બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં કે જો તને હથિયાર ન પકડાવું હું ભીષ્મ પિતા નહીં કે મારી પ્રતિજ્ઞા. કેવો દીકરો હશે બાપુ, એના જન્મ આપવા વાળી માં કેવી છે, અખિલ બ્રહ્માંડના માલિકની સામે પડવું એટલે કેવડી મોટી વાત કહેવાય. બાપુનું દોવું હોય તો ટાંટીઓ ન ચાલી એકતા આપણી પરદા. આ શું ભીષ્મ પિતા કેવા થાય. અને આયા બાપુ દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા મારું ખાવ છો, મારો રથ, મારા હથિયાર મારા પક્ષમાં છો, અને અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ ને 4 દીથી હજી કાંઈ કરતા નથી. અને સમ રૂવાડા ઉભા થઈ ગયા ભીષ્મને મને શું માનતો હોય છે. અને એ જ વખતે કીધું કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખું. ભીષ્મ દાદો કહે છે અને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મોજાણો કૃષ્ણ પરમાત્મા દાદાએ કીધું કાલ પાંડવો ન રહેવા દો, કાલનું પરિણામ શું આવે એ અખિલ બ્રહ્માંડનો માલિક મને પૂજાવા. કાલ શું આનું રિઝલ્ટ આવશે. આખી દુનિયા બાપુ બધી હોઈ ગઈ પણ કૃષ્ણને નીંદર નથી આવતી. કાલનો નિર્ણય શું લેવો મારે. એ તો બધાનો બાપુ નાયક હતો, ઈને જ આ બધું માથે આવે એવું હતું. એ રાત્રિનો ટાઈમ બધા હવોની સાવણીમાં હુતા છે અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખીને આટા મારે છે. કાલ કરવું શું. એમાં એ મેદાનમાં બાપુ એક જનેતા દેખાણી સફેદ વસ્ત્ર પહેરી અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કોણ અત્યારે બૈરું. વાંહે એને કીધું માં કોણ છો. પણ આમ જગત જનની જોગમાં એ બાપુ ઊભી થઈ કહે છે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ગંગા કે આયા હું કરો માં અટાણે. કે મારો દીકરો અહીં પડવાનો છે કાલ, એટલે કાંકરા 9 વાગે એટલે વીણવા આવીશ. કૃષ્ણ ભગવાનનો મગજ બાપુ ઘૂમરે ચડી ગયો હોય કે ભીષ્મ કહે છે કાલ માંડવોને રહેવા ન દઉં, માં કહે છે કાલ મારો દીકરો પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માનું બાપુ મગજ કામ કરતું બંધ થઈ ગયું. ભીષ્મની વાતથી જો બીજો હોય તો બાપુ એની માની વાતથી કેટલી બીક લાગે. સાવણીમાં આવીને અર્જુનને પાટો મારીને જગાડો ગયેલા. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે તમને આનો નીંદર આવે છે. અર્જુન કે પણ તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય, એને હોઈ જવાય હોય તારે. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની રથ ઉપર. અર્જુન કે એમાં શું બંગડીઓ પહેરી છે. એ કે ભાઈ હું કહું એમ કહીને ને ઓલો હવે દડે રમે એવું કહીને આપશે, કોઈને નહીં જીવવા દે. મને ખબર છે કાલનું શું પરિણામ આવવાનું છે. હું કહું છું કાલ તારે શિખંડીને આગળ રાખવાનો તો જ ભીષ્મ હથિયાર મૂકશે, નકર કોઈને જીવવા નહીં દે. અને હા રથ આવ્યા ને ભાઈ. રામ બાપુ કૃષ્ણ અર્જુનને રથને લઈને આવ્યા ને, આમ ધનુષ ઉપર બાણ ચડાવવાની તૈયારી કરે શિખંડીને જોયો હથિયાર મૂકી દીધા ભીષ્મ. કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. હથિયાર મૂક્યા. કૃષ્ણ કહે છે અર્જુનને કે હવે માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા કે એટલે જ કહું છું કે હવે માર, નકર ઈ નહીં કોઈને રહેવા દે. અને રોય બાણ માર્યા. નામ બાપુ બાણની પથારીમાં ભીષ્મ હતા. અને અહીંયા કૃષ્ણ અને અર્જુન બે આવ્યા ને, ઈ જ વખતે પછી બાપુ માં પ્રગટ થયો. કૃષ્ણ પરમાત્માની સામે જોયું બધું સુદાન
દગો કરીને માર્યો નહીં કે તે અર્જુનની આગળ શિખંડીને નાખ્યો તો કદાચ શિખંડીની જગ્યાએ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના કાવણમાં કેટલી તાકાત છે. એટલે મહાપુરુષો કહે છે ધરાવીને ધાનનો નીપજે કોડું માળું હોય જે જંગલા નીપજે જેની જનેતા હારી બાપુ માં વગેરે હારા દીકરા કોઈની નહોતે જિંદગીમાં દે બધા હારા જોતા. અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો હારું. આપણે એમ કે મળે તો સારું છે કે ન મળે સારું છે. કેટલા બજાર છે તો રોવે, અમુક અમુક કે અમારું નામ ભૂલી જશે એકાદો આપણે તો સારું. કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય સમય મળ્યો છે, જીવન એક જીવવા જેવું ટાણું મળ્યું છે. આમાં એક ઘડી હાથી 24 કલાકમાં બાપુ આપણે નથી દીકરા કાપવાના, બૈરા આપવાના, કરવત મુકાવવાનો, કાંઈ કરવાનું નથી. જેટલું થાય એટલું હરિભજન સ્મરણ કરો અને એ તમારા મારા ખાતામાં આવવાનું છે. બોલો કોરોના આવ્યો હતા કે બધા કે મારો છોકરો મારી વહુ મારો ભાઈ બાપુ કોઈને અડતું ન બધા તારી વહુ છે ને એટલે જીસી બીજી પાણા હડસેલે આટલું થતું છે. આ બધા ડીંગો ડીંગ છે બધા